વડોદરા શહેરમાં હરણી બોટકાંડની ઘટના હજી સુધી કોઈના માનસપટ પરથી ભૂલાઈ નથી. ઘણા બધા બાળકો, ઘણી બધી શિક્ષિકાઓના મૃત્યુ એક ટ્રીપ પર ગયા હોય અને જ્યારે આ બોટ પલટી ખાતી હોય તે અંતર્ગત જે બાળકો મૃત થયા છે ત્યારે નાયબ કલેક્ટરે તેઓ માટે જ એક મોટી જાહેરાત કરી છે. આ બાળકોને 31 લાખ રૂપિયા કરતાં વધારે કિંમતનું વળતર, સાથે જ 2 શિક્ષિકાઓને એક શિક્ષિકાને 11 લાખ અને એક શિક્ષિકાને 16 લાખ આપવાનો આદેશ અને ઇજાગ્રસ્તોને 50,000 આપવાના આદેશ નાયબ કલેક્ટરે કર્યા છે. હાઈકોર્ટથી જ્યારે આ એક નિવેદન સામે આવ્યું છે ત્યારે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષભાઈ જોશી અમારી સાથે ટેલિફોનિક જોડાયા છે. તેઓની સાથે પણ વાતચીત કરી અને માહિતી મેળવવાના પ્રયત્ન કરીશું કે આ જે ઘટના ઘટી છે હરણી બોટકાંડ નીતિ અંતર્ગત તેઓ શું કહેવા માંગે છે, તેઓનો વ્યૂ પોઈન્ટ શું છે. ટૂંક જ સમયમાં મેં આશિષ જોશી જેઓ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે તેઓની સાથે વાતચીત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જી આશિષ સર, બિરેન વાત કરું સ્પાર્ક ટુડે ન્યૂઝમાંથી. હરણી બોટકાંડની ઘટના અને આજે જે મૃતકો છે તેઓને વળતર ચૂકવવાની વાત કરી છે. શું કહેવા માંગો છો આપ હાલ ત્યાં જ હાઈકોર્ટથી છૂટા પડી રહ્યા છો? હરણી બોટકાંડમાં પ્રાંત અધિકારી દ્વારા વળતરનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જી, જેમાં પરિવાર દીઠ જે 12 બાળકો છે એ લોકોને લગભગ 31,75,000 ની આસપાસની રકમ વત્તા 9% વ્યાજ સાથેની રકમની ચૂકવણીનો હુકમ કરવામાં આવ્યો છે. જી, સાથે જ મૃતક 2 શિક્ષિકાઓને પણ એક શિક્ષિકા 11 લાખ અને બીજા એક શિક્ષિકા જે સિનિયર હતા એમને 16 લાખ ની આસપાસની રકમ એ પણ વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જી, જે આ બોટકાંડમાં બચી ગયેલા હતા એવા જે શિક્ષક છે એવા એક સાતીબેન, એમને 50,000 નું વળતર અને બીજા પણ એક બચી ગયેલા મેડમને 50,000 નું વળતર આજે પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરી હાઈકોર્ટમાં સબમિટ કર્યો છે. અને હાઈકોર્ટે આ હુકમની નોંધ લઈ અને કોટિયાબંધુને આ રકમ ચૂકવવા માટેની સૂચના આપી છે. જી આશિષભાઈ, હરણી બોટકાંડની ઘટનાના આટલા સમય પછી આ નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણયને તમે કયા એંગલથી જુઓ છો? શું માનો છો આપ કે ઓન ટાઈમ આવી જવું જોઈતું હતું કે પછી આટલો સમય વીત્યો ત્યારબાદ આ નિર્ણય આવ્યો? શું કહેવું છે, શું માનવું છે આપનું? ન્યાયની પ્રક્રિયામાં લગભગ 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે ત્યારે ફક્ત હજુ વળતરનો જ હુકમ થયો છે. જી, અને જે પ્રમાણે હુકમ થયો છે એ પ્રમાણે આજે વ્યાજ સાથે રકમ ચૂકવવાની છે. હવે ખરેખર કોર્ટના ઓર્ડરને પાલન કરીને આ કોટિયાબંધુએ આ રકમ વહેલામાં વહેલી આ પીડિત પરિવારને મળે, કારણ કે પાછલા લગભગ 13 મહિના જેટલો સમયથી હું એ લોકોના સંપર્કમાં છું અને એમની આર્થિક પરિસ્થિતિ પણ મેં જોયેલી છે. ઘણા પરિવારોએ કામ ધંધો, નોકરી છોડી દીધી. 6-6, 8-8 મહિના સુધી પોતાના કામ ધંધે નથી ગયા. બાળકોના વિરહમાં અને ન્યાયના માંગણીમાં આમ તેમ ઘણી જગ્યાએ મેં ભટકતા એમને જોયા છે. એટલે પહેલામાં પહેલી વાત તો એ છે કે એમને પહેલું આ વળતર તાત્કાલિક ધોરણે એમને મળી જવું જોઈએ. પછી રહી એ મુખ્ય ન્યાયની પ્રક્રિયા, જે અમને ન્યાયતંત્ર પર ભરોસો છે અને અમારા વિદ્વાન ધારાસભ્ય હિતેશભાઈ ગુપ્તા પણ આમાં લડત ચલાવી રહ્યા છે અને સાથ આપી રહ્યા છે. એટલે હું ચોક્કસ કહીશ કે આગળ બી આ જે ઘટનાના જવાબદાર અધિકારીથી માંડીને કોન્ટ્રાક્ટરથી માંડીને જે લોકોએ સ્કૂલ ના જે તંત્ર છે, જે લોકોએ આ લોકોની નિષ્કાળજી છે એ નિષ્કાળજી જે પણ હશે ન્યાય ચોક્કસ મળશે પુરાવાના આધારે. કારણ કે હાઈકોર્ટમાં તમામ પુરાવા પહોંચી ચૂકેલા છે કે કોની ક્યાં શું ઘટનામાં રોલ હતો. એટલે જ પાછળથી શાળા તંત્રને પણ આમાં જવાબદાર ઠેરવીને પક્ષકાર તરીકે જોડેલું છે હાઈકોર્ટે. એટલે આવનાર દિવસમાં ચોક્કસ ન્યાય મળશે. પણ 1 વર્ષ પછી પણ આ વળતરની જે ચૂકવણી છે હવે સમય બગાડ્યા વગર તાત્કાલિક ધોરણે એ લોકોને આ રકમ મળી જાય એવું મારું કહેવું છે. ખૂબ ખૂબ આભાર આશિષભાઈ અમારી સાથે જોડાવા બદલ. ઓકે, થેન્ક યુ. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષભાઈએ જે વાતચીત કરી તેમાં સ્પષ્ટ રીતે તેઓની વાત રજૂ કરવામાં આવી છે કે આ જે રકમ ની ફાળવણી એટલે કે જે જાહેરાત કરવામાં આવી છે તે વહેલામાં વહેલી તકે મળે. સાથે જ જે પરિવારજનો છે તેઓને પણ ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે, પૂરો
કહેવાય કે વિશ્વાસ મૂકી દીધો છે કે હવે પણ આગામી સમયમાં જેટલા પણ સ્ટેપ જેટલા પણ નિર્ણય આવશે તે પોતાના હિતમાં આવશે. જે પણ મૃતકો છે તેઓને વળતર પેટે રકમ મૂકવામાં આવી છે. સાથે જ ઈજાગ્રસ્તો છે તેઓને પણ 50,000 આપવાની વાત સામે આવી છે.